બલેનો કાર આ ટિકિટમાં છે. જોઈએ કોને આવે છે પહેલી બલેનો કાર. ટિકિટ અહીંયા માહોલ છે એટલે જેટલી પણ અત્યારની ટિકિટો વિપુલભાઈ વેચાઈ હોય એ પણ ટિકિટો અહીંયા કેમેરાની સામે જ નાખી દીધી છે. સરસ, ધન્યવાદ. આ ડ્રમની અંદર હેલો જે ઓનલાઈન મિત્રો પણ ટિકિટ આ જોઈ રહ્યા છે એમને પણ અટેન્શન સાથે સાવધાન કે હવે અહીંયા ટિકિટો એ અત્યારે પથરાઈ રહી છે. અહીંયા તમારું નસીબ, તમારી કિસ્મત આની અંદર છે. હા, બે વ્યક્તિ તમે તમે આવતો વાંધો નહીં, હાલો બે આવી જાઓ. તમે કાકા તમે હે ને આમ ઉપર આવતા રહો, અહીંયા આડાનો રહેશો, કા સાઈડમાં રહો, બસ એક બાજુથી. હા બસ એમ. આની અંદર બધી જ ટિકિટોમાં તમારા બધાનું નસીબ છે. જોઈએ કોના નસીબમાં શું શું છે. અહીંયા બલેનો કાર, મહિન્દ્રા ટ્રેક્ટર, બુલેટ, સાઇન, એક તોલો હોનું. એલા એ તોલાના હોનાના ભાવ તો જોવો તમે કેટલા બધા છે. એટલે કેટલા છે દીકરીઓ, હોનાના ભાવ કેટલા ખબર હે? હોનું તો ગમે તમને બહુ. કેટલા? આ દીકરી જો દાંત કાઢે, બોલ તો બેટા કેટલા છે હોનાના ભાવ ખબર છે તને? 1.5 કિલો. આનંદની વાત છે દીકરા દીકરીઓ સાથે. તો અમારે તો પણ હોનું 1 કિલો. એક્ટિવા, સ્પ્લેન્ડર બાઇક 2 વ્યક્તિને, 5 વ્યક્તિને ડિલક્સ બાઇક, પછી 10 વ્યક્તિને યો બાઇક એટલે કે ઇલેક્ટ્રિક બાઇક. એસી, હા ઉનાળો આ શિયાળો જાય પછી સીધું જ જરૂર પડશે, પહેલી જ જરૂર એસીની પડશે. કા 5 વ્યક્તિને એસી અને ફ્રીજ. એસી ને ફ્રીજ બે રાખ્યું તમે, બહુ સારું કર્યું. કારણ કે હવે સીધી સિઝન આવે એટલે એ ઠંડુ ઠંડુ પાણી ને ઠંડુ કુલિંગ મળે. આ મોબાઈલ કઈ વાંધો નહીં, હવે ભલે રાખો. 10 વ્યક્તિને મોબાઈલ. એટલે મોબાઈલને કે મારો વિરોધ નથી, પણ આ મોબાઈલથી અત્યારની સંતતિ ખૂબ એમાં ગોટાળા સડી છે. એટલે એલસીડી ટીવી 32 ઇંચનું 20 વ્યક્તિને. હવે આ જે ટિકિટો છે કાકા, તમે એક તો પેલા તમારું આજે મફલર છે છોડી નાખો, તમે તમારું મફલર કાઢી નાખો. ટૂંકમાં જે વસ્તુ ક્યાંય શક ઊભો કરે એવી તમને કઢાઈ નાખું છું. ના ના ના, એવું ન બોલશો ભાઈ પ્લીઝ. આ જાહેર છે, લાઈવમાં કાર્યક્રમ ચાલે છે, મહેરબાની કરીને. જે અત્યારે ટિકિટો છે આપણે મજાક નહીં કરીએ, બહુ સિરિયસ રીતે આપણે ડ્રો કરવો છે. કોઈ આમાં ધન્યવાદ. ચાલો અહીંથી આ જે ટિકિટો છે પહેલા તો બતાવી દો ભાઈ. કેમેરા વાળા આ નજીક લાવો કેમેરો. આમાંય દેખાડો ને પછી ઓલો ડ્રમ પડ્યો ને એ ડ્રમય દેખાડો. ભાઈ ડ્રમનું ઢાંકણું ખોલો. અહીંયા પેલા લઈ લો તમે. આની અંદર એક પણ ટિકિટ છે નહીં. હા, આ ડ્રમ પણ દેખાડી દો ભાઈ કેમેરાની સામે. આ બાજુ અહીંયા આમાં ચાલુ છે ને કેમેરા? હા, આમાંય દેખાડી દો. ડ્રમમાં પણ એક ટિકિટ છે નહીં. હવે અહીંથી કઈ છે પેલું વાસણ જેવું કંઈ ડાયરેક્ટ હાથેથી નાખો. હાલો કઈ વાંધો નહીં. હાલો વાહ વાહ. પેલું વાસણ જેવું તો ઝડપથી થાય. નો રે નો રે, એક પણ ટિકિટ આપણે જોઈશું. હાલો, એક પણ ટિકિટ રહી ન જવી જોઈએ કાકા. વાહ વાહ. અત્યારે અહીંયા બધી જ ટિકિટો એટલે કે તમારા બધાના નસીબ આ સરસ મજાના ડ્રમની અંદર, આ ચરખાની અંદર નાખી રહ્યા છીએ. એ ચરખાને વ્યવસ્થિત રીતે આપણે ફેરવીશું અને અહીંથી કોઈ પણ એક દીકરીને આપણે બોલાવી અને કોના નસીબમાં શું છે એ આપણે અહીંથી ખોલાવીશું. ટિકિટને સરસ મજાની સ્ટેપલરથી પેક કરવામાં આવી છે એટલે કોઈ પણ એવી ચિંતા ન કરે. આ ટિકિટ છે એને જો કમ્પ્લીટલી કેમેરામાં બતાવજો ભાઈ, કમ્પ્લીટલી પેક કરેલી છે એટલે આજુબાજુથી ક્યાંય તમને કોઈ નંબર કે ક્યાંય ખુલ્લી છે કોઈ નિશાન છે એવું કંઈ દેખાશે નહીં.
આ ટિકિટ બહુ પારદર્શક રીતે અહીંયા કાર્યકર્તા મિત્રો દ્વારા એ પેક કરવામાં આવી છે. અને આ જે ડ્રો છે આ કોઈ ધંધા માટેનો ડ્રો નહોતો. આમાંથી એક પણ રૂપિયો કોઈને કમાવાનો નથી. બીજું કે ઘણી જગ્યાએ ડ્રો થાય છે તેમાં એજન્ટો હોય છે, એમનું કમિશન હોય છે. અહીંયા જે પણ એજન્ટો નહીં, માત્ર કાર્યકર્તા મિત્રોએ ટિકિટો વેચી છે. આજે મારા હાથમાં ટિકિટ લીધી હતી, પાછી મૂકું છું. આ ટિકિટો માત્ર ને માત્ર એક ધર્મ કાર્ય માટે થઈ, મંદિરના નિર્માણ માટે થઈ, એટલે કોઈનું કમિશન પણ નથી. માત્ર ને માત્ર એક સેવાના ભાવથી જ આ ટિકિટો વેચાઈ છે. એટલા માટે થઈ કોઈ જ શંકા અહીંયા રહેશે નહીં. આજુબાજુમાં પણ જોઈ લેવાનું. ડ્રમ જ્યારે પણ આપણે ડ્રમ ફેરવીએ ત્યારે પણ હું વિનંતી કરીશ ક્યાંય આજુબાજુમાં ચોંટેલી ટિકિટો હોય તો એને તરત જ નીચે ફેરવી દેવી. અંદરથી પણ આપણે હાથ મારો અને એ પ્રકારે આપણે અહીંયા હવે બધાના નસીબ આ સરસ મજાના ચરખાની અંદર પેક થઈ ગયા છે. જોઈએ કોના નસીબમાં શું છે. અને એ પહેલાં સર્વપ્રથમ અહીંયા સરસ મજાનું આપણે દીપ પ્રાગટ્ય કેવું કંઈ રાખ્યું છે. આપણે મિત્ર આવી જાઓ. હા, તમે એક વ્યક્તિ ખાલી અહીંયા આમ સામે સાઈડમાં ઉતારો છો. બસ, કોઈ ઊભા નહીં થઈએ, કોઈ આડું અવરું અહીંયા વચ્ચે કંઈ આવવાનું નથી. હા હા, બધી પહેલા લઈ લઈશું આપણે. હા હા, જે દીકરીઓ ગામમાં છે એમને વિનંતી કરું, એક વ્યક્તિને રહેવું પડશે, કારણ કે આ ફરી જાય છે ને એટલે પકડવું પડશે. એક ગમે આવી જાય. ઓલા ભાઈ હતા આવી જાઓ, સાયલાવાળા ક્યાં ગયા? અહીંયા. ચાલો, તો બીજી દીકરીઓ આમ સામે બેઠા છે બહેનો એમથી, કારણ કે આપણે 111 ઇનામ ખોલવાના છે. કેટલા? એ ચદર નીચે મૂકી દો. અહીંયા સાઉન્ડ વાળા ભાઈને આપી દો કડે. ચાલો, પહેલું ઇનામ ખોલવા જઈ રહ્યા છીએ. બલેનો કાર. ઓલી ખાસ ખૂણામાં નાની દીકરી બેઠીને બોલાવી લો. હા, હાવ નાની દીકરી છે બધામાંથી. વાહ વાહ, કાઢી લઈએ. વાહ વાહ. શું છે તમારું નામ? વેદાંશી. પપ્પાનું નામ? મુકેશભાઈ. અટક 12. વેદાંશી મુકેશભાઈ 12. કેટલું ભણો છો? બાલ વાટિકામાં. વાહ, જો આ તો બધા બાળ દેવો કહેવાય. તો શું કરવા આવ્યા છો તમે અહીંયા? ટિકિટો લેવા. ટિકિટો લેવા. તમે ટિકિટ લીધી છે? હા. કેટલી? હા, કઈ વાંધો નહીં, આનંદની વાત છે. ત્યારે અહીંયા અમારે વેદાંશીબેન આવી ગયા છે. અને હવે વેદાંશીબેન, આમાંથી તમારે કેટલી ટિકિટ લેવાની? એક. કેટલી? ટિકિટ લઈ અને સામે ક્યાં બતાવવાની? કેમેરામાં. તો ચાલો, હા, જોઈ લઈએ. હા, એને ખોલીને પાડી દઈએ. આ ખોલો. એક પણ ટિકિટ નહીં રહેવા દઈએ આપણે, બધી ટિકિટો, કારણ કે આ ખોલી નાખીએ. અને આમ રાખજો, એટલે ખુલ્લે કઈ બાજુ? હા, એટલે આમ ઉપર રાખો તો બસ, નકર પાછું ફરી ન જાય. હમણાં 1-2 ડ્રો મેં જોયા હતા ને, તો 2-3 વાર નીચે પડી ગઈ ટિકિટો. નહીં, પછી નીચું કરીએ આપણે. આ ખોલી નાખો. દીકરી તો આગી જા બેટા, પકડી રાખજો. વાહ, ક્યાં છે? એક ભાઈ આવો થઈ, હાઈટ લાંબી હાઈટ વાળા, કારણ કે સામે હું નહીં પહોંચી શકું. હા, જે પણ ટિકિટ સામે છે ને, ખૂણે જો દેખાય. હા, એ કાઢી લો. બસ, જો નીચે છે 1, 2, 3, 4 ટિકિટો. બસ, એક છે લઈ લો. વિપુલભાઈ રેડી, હાલો. હવે કોઈનું નસીબ આજુબાજુ ક્યાંય ચોંટેલું નથી, બધું નસીબ અહીંયા અંદર હલવાયેલું છે. અહીંયા ચાલો, વેદાંશી બેન, તમારે આમાંથી એક ટિકિટ લેવાની છે. લઈ લો, તમને સારી લાગે. વાવ, સામે દેખાડો. પેલા ઊભી રહે બેટા, અહીંયા આવતી રહે તું. એક જ ટિકિટ છે ને? જો ભાઈ, એક જ ટિકિટ છે. બલેનો કાર આ ટિકિટમાં છે. જોઈએ કોને આવે છે પહેલી બલેનો કાર. ટિકિટ અહીંયા અમે ખોલી રહ્યા છીએ. ચાલો, હવે ખોલો.
ખોલીને સામે બતાવો કેમેરામાં, કોના નસીબમાં પહેલી આવી રહી છે બલેનો કાર? પેલા ભાઈ લાઈવ કરી લો, પછી નામ બોલું. હબાશ, લાવો બેટા, મને બતાવો હવે. વેરી ગુડ. પહેલી બલેનો કાર ભરતભાઈ માંડણભાઈ મરિયો રાજકોટ. પહેલી બલેનો કાર જઈ રહી છે રાજકોટમાં. જોરદાર તાલીઓથી બોલો રામચંદ્ર ભગવાન કી. ભાઈ વિપુલભાઈ, અમારે ભરતભાઈ માંડણભાઈને ફોન લગાવો. આને વાંખી દો ભાઈ. હા, એકલાથી નહીં વખાય ભાઈ, એક જણ હજી આ મદદ કરો. વજન છે થોડો, ચરખોય મજબૂત લાયા છો મારી જેવો. અમારે ભાઈ 90 160 88 396, જેનો ટિકિટ નંબર છે 11608. ટિકિટ નંબર છે 11608. અમારે ભરતભાઈ, ફોન લાગી રહ્યો છે ભરતભાઈ ને. પકડ બેટા ટિકિટ. હેલો, ભરતભાઈ બોલો છો? ભરતભાઈ, તમે ક્યાંય ડ્રોની ટિકિટ લીધી હતી? હા, લીધી હતી. ક્યાંથી? કેરાળા. કેરારા. તો તમને આજની ડ્રોની ટિકિટમાં બલેનો ગાડી લાગી છે. ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈ તમને. તમને ખબર છે ટિકિટમાં તમને ગાડી લાગી છે? તમે ડ્રો લાઈવ જોવો છો? તમે ડ્રો લાઈવ જોઈ રહ્યા છો? વોટ્સઅપમાં ને? હા, લાઈવ વોટ્સએપમાં યુટ્યુબમાં જોવો છો અત્યારે ડ્રો? ના, અત્યારે મેં જોયો નથી, તો થોડો કામમાં હતો. તમે કામમાં છો, પણ હવે તમારું કામ થઈ ગયું છે. તમને બલેનો ગાડી લાગી છે. શું વાત કરો? હા, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ, થેન્ક યુ. કેવો આનંદ થઈ રહ્યો છે? જોરદાર. જોરદાર. તો ચાલો, અહીંયા તમારી પાસે અમે પણ થોડી અપેક્ષા રાખી રહ્યા છીએ. તમને સરસ મજાની બલેનો ગાડી લાગી છે, તો અહીંયા રામજી મંદિરના નિર્માણ અર્થે આ સરસ મજાનો ડ્રો થયો છે. તો તમે રામજી મંદિરના નિર્માણ અર્થે શું તમારા સહયોગ કરવા માંગશો? તમે કોઈ તમારી ઈચ્છા હોય એ, આમાં કોઈ પ્રેશર નથી. તમને મોજ આવી બોલો. લાઈવમાં ફોન તમારો ચાલુ છે, લાઉડ સ્પીકર ઉપર માઇકમાં ફોન છે. તમે જે બોલશો એ બધા સાંભળશે. અત્યારે અહીંયા સાચું મને બલેનો ગાડી લાગી છે. હા હા, સાચે સાચું, 101% સાચું. શું વાત કરો? હા, બોલો, શું તમે લખાવશો? જે લખાય અમારે અહીંયા જીજાજી હે, એમને દેવું, ફોન કરીને પૂછી. એટલે ભાઈ ક્યાં છે ભાઈ અમારા ભરતભાઈના જીજાજી? ભાઈ ઈ એવું કહે છે કે ભરતભાઈના જીજાજી જે કે ઈ લખી લો. શું લખાવશો તમે? બોલો. તમારા બંને સાહેબ કઈ રીતે લખી નાખે? હા, બનાવી સાહેબ શું કહે છે ભાઈ? હા, અમારા તો મોટી આશા હોય. ના ના ના, આપણે કઈ નહીં કહેવાનું. એમને મોજ આવે, એમના મોજ પ્રમાણે. એમને જે બલેનો ગાડી લાગી છે. એ અમારે ભરતભાઈ તરફથી બલેનો ગાડી લાગી છે, તો 1,01,000 રૂપિયા રામજી મંદિરના નિર્માણ માટે આપે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. અભિનંદન ભરતભાઈ, ધન્યવાદ. પછી તમે કોન્ટેક્ટ કરી લેજો કાર્યકર્તાનો. અહીંયા અમારા વેદાંશીબેન આવ્યા હો તમે? હા 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 હા, અમારા દીકરી છે અહીંયા વેદાંશી. ભરતભાઈ, વેદાંશી નાની એવી દીકરી છે બાલવાટિકાની, એને ટિકિટ કાઢી હતી અને એ ટિકિટની અંદર તમને બલેનો ગાડી લગાવી છે, લાગી છે. તો તમે દીકરીને કંઈ રાજી કરવા માંગશો? બોલો ભાઈ, કુમાર ઉપર છોડી દીધું બધું. દીકરીને શું રાજી કરશો તમે? બોલો બોલો, શું કહો છો ભરતભાઈ? માઇકમાં બોલો. માઇક ચાલુ હે? હા, 1100 રૂપિયા. એ 1100 રૂપિયા અમારે વેદાંશી બેન ને. વાહ, ધન્યવાદ વેદાંશી બેન, તમને 1100 રૂપિયા મળી જશે. ભરતભાઈ ધન્યવાદ. વાહ, હા હા, કાપલી છે, તમે તો ચિંતા ન કરો. આપણે કોઈ બીજી અહીંયા વસ્તુ કરીશું.
તો બલેનો ગાડી. ગાડી તો જઈ આખી સીધી ક્યાં? રાજકોટ. હવે તો કે હવે ટ્રેક્ટર, અને ટ્રેક્ટર રાજકોટ વાળાને કઈ ફેર પડે નહીં લાગે તો ઈ જોઈ કોને? આપણા ગામડા વાળાને. હા, 1100 રૂપિયા ભાઈ રોકડા. ધન્યવાદ, સરસ મજાનો, વાહ, વેરી ગુડ. ચાલો, અમારી જગદંબા માં ની અવતાર કહેવાય દીકરી એટલે, તો અમારે વેદાંશીબેન. ચાલો, હવેનું ઇનામ આગળનું લેવા જઈ રહ્યા છીએ ટ્રેક્ટર. તો ટ્રેક્ટર માટે આવશે પહેલી દીકરી, નહીં બાજુમાં તારી, હા, બ્લેક જર્સી. આવી જાઓ બેટા. હા, વાહ, હા, ફેરવી, પણ અહીંયા ઊભી તો રાખીએ. હા, દીકરી તું ઊભી રહે બેટા. ચાલો, હવે એક જણ આવી જાઓ. હા, આને ફેરવો. હા, હું ભૂલી જાઉં, મને કહી દેવાનું. આ વાતોમાં હરખમાં ભૂલી જવાય. ચાલો, કોણ આવે છે ભાઈ? આવ્યા ને? આવી જાઓ ભાઈ. આમ ચકાચક બધાના નસીબને ફેરવો. હવે ટ્રેક્ટર રાજકોટ બાજુથી પાછું આઈનકોર આવવું જોઈએ. હા, ના, એ જોવે છે. વેરી ગુડ. હવે ટ્રેક્ટર ઘૂમી રહ્યું છે. કોના નસીબમાં ટ્રેક્ટર? ધીમે ધીમે ફેરવો, જો ખુલ્લી જાય છે ને તો હેરાન થાય છો. બસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વાહ, હા, એ સાચું વાત. લો, એક દીકરીને જ કાંઈ ઊભી રાખો તારી લઈને, એ બધી દીકરીઓને ચાંટલો કરતી જાય. હા, તો વિપુલભાઈ અમારા ભાઈ સરપંચ કરે ચાંટલો. હાલો, વાહ વાહ. બસ હવે ઓલું ખોલવાનું રહ્યું, અહીં ઉપર લઈ દો. હજી આમ ફેરવો. હા, પકડી રાખજો. વાહ વાહ. ચાલો, શું તમારું નામ છે બેન? અવનીબેન. અવનીબેન. પપ્પાનું નામ? અમૃતભાઈ. અટક? વડોદરિયા. વડોદરિયા. અવનીબેન, અમૃતભાઈ. તો અમારા અવનીબેન અહીં આવ્યા છે. આવતારો બેન. કેટલી ટિકિટ કાઢવાની છે? એક. શું લગાવશો? ટ્રેક્ટર. વાવ. હાલો, ટ્રેક્ટર ખોલી દો ભાઈ. તો ચાલો, એક ટિકિટ અહીંયા. હવે જોઈએ કોના નસીબમાં છે ટ્રેક્ટર. તો અમારા અવનીબેન બોલો વિપુલભાઈ. બસ, હા, બધી લઈ લઈએ આપણે. એક પણ ટિકિટ નહીં રહેવા દઈએ. બસ, એક ત્યાં છે. બસ, ચાલો જોઈએ હવે કોના નસીબમાં છે ટ્રેક્ટર. ચાલો બેન, તમને જ્યાંથી સારી લાગે ત્યાંથી એક ટિકિટ ખેંચો. વાવ, અહીંયા આગળ રાખો, કેમેરામાં બતાવો. પેલા વાસી દો જલ્દી, અને બીજા નસીબ બાઈ નો લઈ જાય. હાલો, જોઈએ કોના નસીબમાં છે ટ્રેક્ટર. તો અહીંયા અમારે ટ્રેક્ટર લાગે છે ટિકિટ નંબર 1450. જોજો ભાઈ, ઝૂમિંગ કરજો. 1450 ટિકિટ નંબર. પ્રદીપભાઈ, બુધાભાઈ સારલા અને મોટા કેળામાં ટ્રેક્ટર લાગે છે. વેરી ગુડ, વાહ વાહ વાહ. તો સરસ મજાનું ટ્રેક્ટર અમારે ભાઈ પ્રદીપભાઈ, બુધાભાઈ સારલા હાજર છે. વેરી ગુડ, બોલાવો એમને મંચ પાસે. ખૂબ ખૂબ અભિનંદન પ્રદીપભાઈ, તમારા નસીબમાં. આ તો ભાઈ જેના ભાગ્યમાં લખ્યું હોય ને મળે. આ તો નસીબમાં હોય એની આવે. અને નસીબમાં, અને આમાં શું હોય, જેને જે વસ્તુનો સંકલ્પ ને જેની ભક્તિ ને જેને એનો એમ કહેવાય ને કે આની સાથે બંધન થયું હોય એ આ વિચારી શકે. તો અહીંયા પ્રદીપભાઈ તમને ટ્રેક્ટર લાગે છે. તો શું? અચ્છા, બુધાભાઈ છોકરા નામે ટિકિટ. વાહ વાહ, બુધાભાઈ અમારે તમારા દીકરા પ્રદીપના નામે ટ્રેક્ટર લાગ્યું છે. તો આ ડ્રોની અંદર શું તમે સહયોગ કરશો? મોબાઈલ નંબર 9510951374. વેરી ગુડ, વેરીફાઈ થઈ ગયો છે. તમે ટિકિટ નહીં, શું તમે બોલશો?
50,000 50,000 એટલે કે 51,000 કરી નાખું, વાંધો નહીં ને? એવું એ 1,01,000 રૂપિયા અમારે ભાઈ બુધાભાઈએ ટ્રેક્ટર લાગ્યું છે ત્યારે અહીંયા આ મંદિર નિર્માણ માટે 1,00,000 રૂપિયા આપ્યા છે. જોરદાર તાલીથી બતાવો. ખૂબ ખૂબ અભિનંદન બુધાભાઈ. અને આમ જો એ ગામમાં થયું વાંધો એ દૂધ દોણામાં કહેવાય. અને અમારા આ માલધારીની ભાષામાં શું કે દૂધ દોણામાં રહેવું જોઈએ, તો આ દૂધ દોણામાં રહ્યું ભાઈ. વેરી ગુડ, કઈ વાંધો નહીં. આ દીકરીને પણ 1,100 રૂપિયા આપીને રાજી કરે છે. અવનીબેન તમે પણ ફાવી ગયા, વાહ વાહ. કઈ વાંધો નહીં, તમારી રીતે આપી દેજો. ભલે ભલે, ચાલો ભાઈ આ ટિકિટ લઈ જજો કાર્યકર્તા આપણા. આ ટિકિટ આપતા જાઓ. વેરી ગુડ. અને હવે અમારે જવાનિયા માટેનું આવ્યું. હવે ગઈઠા બુઢાની વસ્તુ નથી, જવાનિયા રોલા પાડવા ભમ ભમ બુલેટ. તો હવે ડ્રો ને ફેરવો ભાઈ આમાં, હાલો.